અને હવે નજર કરીએ મેટ્રો 50 સમાચાર ઉપર। ટ્રાફિક નિવારણ માટે બનાવવામાં આવેલા વડોદરાના અટલ બ્રિજ પર મુશ્કેલીઓ વધી છે। લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વડોદરામાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે 30 કરોડના તોતિંગ ખર્ચે નિર્મિત અટલ બ્રિજ અત્યારે વાહન ચાલકો માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે। 2017થી 2022 સુધી ચાલેલા કામ બાદ તૈયાર થયેલા બ્રિજની ડિઝાઇન એવી છે કે બ્રિજનો ઢાળ પૂરો થતાની સાથે જ ટ્રાફિક સિગ્નલ આવે છે, જેના કારણે વાહનોને ઢાળ પર જ ઊભા રહેવું પડે છે। દૈનિક 4 થી 5 લાખ લોકો જે માર્ગનો ઉપયોગ કરે છે ત્યાં સમસ્યા ઘટવાને બદલે વધી ગઈ છે। ટ્રાફિક એક્સપર્ટ ડોક્ટર અશોક મહેતાએ આકરા પ્રહારો કરતા જણાવ્યું કે 25 દેશોમાં મેં આવો બ્રિજ ક્યાંય જોયો નથી જ્યાં ઢાળ પર જ ટ્રાફિક જામ થતો હોય। એક હતું શાસનના કારણે ટેકનિકલ ખામીઓ પર કોઈએ ધ્યાન ન આપ્યું હોવાના પણ તેમણે આક્ષેપો કર્યા છે। આ મામલે સંદેશ ન્યૂઝ દ્વારા મેયર પિંકી સોની અને અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ પોતાની ભૂલ છુપાવવા માટે કોઈ પણ સત્તાધીશ કે અધિકારી કેમેરા સામે બોલવા તૈયાર નથી। કરોડો રૂપિયાના ખર્ચે બનેલો આ બ્રિજ એન્જિનિયરિંગની સિદ્ધિ છે કે મોટી નજરે દેખાતી ભૂલ, તે હવે જનતા પૂછી રહી છે। જો પ્લાનિંગમાં સુધારો નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે। સુરતમાં રેલવે કનેક્ટિવ બ્રિજ ન બનતા 600 મીટરનો બ્રિજ શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે। વેસુના નેશનલ હાઈવે નંબર 48 સાથે જોડાણ થતા ડિંડોલી લિંબાયતના 5 લાખ લોકો ડુમસ, વેસુ અને અલથાણ ઝડપથી પહોંચી શકે તે માટે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ વડોદરાથી સિદ્ધાર્થનગર ઉતરતા ટ્રેક પાર કરવાની કોઈ વ્યવસ્થા નથી। સિદ્ધાર્થનગર રેલવે બ્રિજની કામગીરી હજુ 56% બાકી છે, છતાં આજે બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો છે। વર્ષ 2019ના વર્ક ઓર્ડર મુજબ સિદ્ધાર્થનગર રેલવે બ્રિજ 2.5 વર્ષમાં પૂર્ણ કરવાને બદલે આજે 7 વર્ષે પણ અધૂરો છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રાજકીય વાહવાઈ લૂંટવાને અધૂરી તૈયારીઓ, બ્રિજ તો ખુલ્યો પણ ટ્રાફિકની સમસ્યા ઠેર ઠેર છે। બ્રિજ કઈ બન્યો ઉપયોગી નથી, પ્રજાના પૈસાનું પાણી છે। આ બ્રિજની આગળ કોઈ કનેક્ટિવિટી જ નથી। તમે સામે જોઈ શકો છો કે એસએમસી કહે છે કે આ બ્રિજનું અમે રીટેન્ડરિંગ કરીને પાછું કામ આપેલું છે, તો શા માટે કામ ચાલુ કરાવો ને। આ બ્રિજ છેલ્લા 8 વર્ષથી એમ જ પડેલો છે। હવે લોકો માંગ કરી રહ્યા છે કે અધૂરો બ્રિજ ઝડપથી પૂર્ણ કરવામાં આવે, જેથી લોકોનો સમય અને ઈંધણ બચી શકે। બ્રિજ સિટી સુરતમાં વધુ એક ફ્લાયઓવર બનાવવામાં આવ્યો। કેન્દ્રીય જળશક્તિ મંત્રી પાટીલે કર્યું લોકાર્પણ। સુરત શહેરના વિકાસમાં વધુ એક છોંગું ઉમેરાયું છે, જ્યાં સુરત નવસારી ક્રોસિંગ પર નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે મંત્રી પાટીલે જણાવ્યું હતું કે આ બ્રિજને કારણે ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કામ કરતા હજારો લોકોનો સમય અને ઈંધણની બચત થશે અને પરિવહન વધુ ઝડપી બનશે। તેમણે આગામી આયોજન અંગે મહત્વની જાહેરાત કરતાં કહ્યું હતું કે હવે પછી જે બ્રિજ બનશે તે સીધા મુંબઈ અમદાવાદ હાઈવેને જોડશે, જેનાથી સુરતની કનેક્ટિવિટીમાં મોટો ઉછાળો આવશે। વધુમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌના માટે ઘરના સ્વપ્નનો ઉલ્લેખ કરી જણાવ્યું કે સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના ઉત્થાન માટે કટિબદ્ધ છે। આ નવા બ્રિજને કારણે સુરત નવસારી માર્ગ પર વર્ષોથી જટિલ બનેલી ટ્રાફિક સમસ્યાનો અંત આવશે। ઉદ્યોગ જગત અને સ્થાનિક રહીશોમાં નવા બ્રિજને કારણે ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। PM મોદીના વિઝન મુજબ સુરત છે તે ફાસ્ટેસ્ટ મેટ્રો સિટી તરફ આગળ છે તે વધી રહ્યું છે। સુરતમાં સિટી બસ મોતની સવારી બની ગઈ છે। ઘસાયેલા ટાયર સાથે દોડતી બસને લઈને તંત્ર અને પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। સુરત મહાનગરપાલિકાનું તંત્ર જાણે કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું હોય તેમ ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે, જ્યારે શહેરના રસ્તાઓ પર મુસાફરો જીવના જોખમે મુસાફરી કરવા પર મજબૂર બન્યા છે। હાલમાં જ બસ નંબર 254નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં બસના પાછલા ટાયરમાંથી સતત ભયાનક અવાજ આવી રહ્યો સ્પષ્ટ જણાય છે। આશ્ચર્યની વાત તો એ છે કે 21 જાન્યુઆરીએ બસ ફાટેલા ટાયર સાથે ચાલી રહી હતી, તે છતાં ફરી આજે સાવ ઘસાઈ ગયેલા અને ખખડગત ટાયરોવાળી પાલિકા પ્રશાસન દ્વારા લોડેડ બસનો રસ્તા પર દોડાવે છે। વાયરલ વિડીયોએ પાલિકાના મેન્ટેનન્સના પોકર દાવાઓની પોલ ખોલી નાખી છે અને જનતામાં ફાળ ફેલાયો છે કે ગમે ત્યારે ટાયર ફાટવા જેવી દુર્ઘટના સર્જાઈ શકે છે। સવાલ અહીં ઊભો થાય છે કે શું તંત્ર કોઈ દુર્ઘટના બાદ જ જાગશે? આવી સિટી બસને લઈને સુરતવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સુરતના વડોદરામાં પાણીની ટાંકી માત્ર 10 વર્ષમાં જર્જરિત થઈ ગઈ। 15 લાખ લીટરની ટાંકી માત્ર 10 વર્ષમાં જર્જરિત થતા સુરત મનપાના કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે। સુરતના વડોદ ગામમાં આવેલી 15 લાખ લીટરની વિશાળ પાણીની ટાંકી અત્યારે મનપાના વહીવટી અને બાંધકામની ગુણવત્તા સામે જીવતી જાગતો પુરાવો બનીને ઊભી છે। આ પ્રોજેક્ટ ખાતમુહૂર્ત વર્ષ 2011માં થયું અને વર્ષ 2015માં તેનું લોકાર્પણ કરાયું, છતાં આશ્ચર્યની વાત એ છે કે આખી ટાંકી માત્ર 10 વર્ષમાં જર્જરિત હાલત પર પહોંચી ગઈ છે। સામાન્ય નાગરિક જ્યારે પોતાનું ઘર બનાવે છે ત્યારે 40 થી 50 વર્ષ સુધી અડીખમ રહે છે, પરંતુ કરોડોના ખર્ચે
બનેલા સરકારી કામો આટલા ટૂંકા ગાળામાં કેમ ખરખડી જાય એક મોટો સવાલ થઈ રહ્યો છે. તાજેતરમાં ટટકેશ્વર ખાતે પાણી ટાંકી તૂટી પડવાથી ગંભીર ઘટના બની હોવા છતાં સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો વડોદની આ જોખમી સ્થિતિ પર મૌન સેવી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. ટાંકીમાં પડેલી તિરાડો અને ઉખડતું કોન્ક્રીટનું બાંધકામ હલકી ગુણવત્તા અને ભ્રષ્ટાચાર તરફ આંગળી ચીંધી રહ્યું છે. સુરતમાં ખાખી લજવાઈ મસાજ પાર્લર ચલાવવા માટે 25,000 લાંચ માંગતો લોકરક્ષક ઝડપાયો. સુરતના વરાછા વિસ્તારમાં પોલીસ વિભાગને શરમાવે તેવી એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં કાયદાના રક્ષક જ ભક્ષક બનતા જોવા મળ્યા. વરાછાના પોદાર આર્કેડ કોમ્પ્લેક્સ પાસે એન્ટી કરપ્શન બ્યુરોએ સફળ ટ્રેપ ગોઠવીને એક ભ્રષ્ટ લોકરક્ષક જવાન ધીરુ ઠાકરિયા અને તેના વચેટિયા રોનક ત્રિવેદીને રંગે હાથ લાંચ લેતા દબોચી લીધા છે. પોલીસ જવાન દ્વારા કોઈ કામના બદલામાં નાણાંની માંગણી કરવામાં આવી હતી, જેના આધારે એસીબીએ આ છટકું ગોઠવ્યું હતું. આ બંને શખ્સો વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જાહેર રોડ પર ફિલ્મી ઢબે થયેલી આ કાર્યવાહીને પગલે સમગ્ર સુરત પોલીસ બેડામાં લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. એક તરફ પોલીસ વિભાગ શિસ્તની વાતો કરે છે, પરંતુ આવા કર્મચારીના કારણે ખાખી પર દાગ લાગ્યો છે. સુરતમાં નશામાં ધૂત ઇન્સ્ટા ઇન્ફ્લુએન્સરે 2 બાઇકને ઉડાડી, લોકોએ તેને પકડીને મેથીપાક પણ ચખાડ્યો. સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં 22 જાન્યુઆરીની રાત્રે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. ઇન્સ્ટાગ્રામ પર 7 લાખથી વધુ ફોલોવર્સ ધરાવતા જાણીતા ઇન્ફ્લુએન્સર હિરેન પટેલે દારૂના નશામાં ધૂત થઈને પોતાની કાર વડે 2 બાઇક સવારને અડફેટે લીધા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્તોને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે રોષે ભરેલા લોકોએ હિરેન પટેલને પકડીને મેથીપાક ચખાડ્યો હતો. આ સાથે રોષે ભરેલા લોકોએ કહ્યું હતું કે આને તો ઝેરી દવા પીવડાવી દેવી જોઈએ. ઘટનાની જાણ થતાં જ ઉત્તરાયણ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા હિરેન પટેલની અટકાયત કરી હતી. આરોપી નશામાં છે કે નહીં એની પુષ્ટિ કરવા માટે તેનું મેડિકલ પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું, જેમાં તે દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું છે. ઉત્તરાયણ પોલીસે હિરેન પટેલ વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને અકસ્માત સર્જવા બદલ ગુનો નોંધીને ધરપકડ પણ કરી છે. નળસરોવર રોડ ઉપર એક મકાનમાં દરોડો પાડતા 37 જેટલા પક્ષીઓ મળી આવ્યા. દરજી મેણીવાળા ફળિયાના 3 મકાનમાં શિકાર કરી પક્ષીઓ રાખવામાં આવતા હતા. નળસરોવર વિસ્તારમાં દરજી મેણીવાળા ફળિયામાં વન વિભાગે પાડેલા દરોડામાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. 3 મકાનોમાં સર્ચ ઓપરેશન દરમિયાન વન વિભાગે શિકાર કરાયેલા હાલતમાં કુલ 37 વિદેશી પક્ષીઓ મળી આવ્યા છે. આ તમામ નિર્દોષ પક્ષીઓની પાંખો ક્રૂરતાપૂર્વક કાપી નાખવામાં આવી હતી, જેથી તેઓ ઉડી ના શકે. કુલ 37 પક્ષીઓમાંથી 11 પક્ષીઓ મોતને ભેટી ચૂક્યા છે, જ્યારે બાકીના 26 પક્ષીઓ હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. ઘટના સ્થળેથી પક્ષીઓના શિકાર માટે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. વન વિભાગની આ કાર્યવાહીથી શિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જોકે આ ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓ હાલ ફરાર છે. શિયાળાની ઋતુમાં હજારો માઇલ દૂરથી આવતા પ્રવાસી પક્ષીઓના રક્ષણ માટે આ ઘટનાએ સવાલ ઊભો કર્યો છે. વન વિભાગે નાસી છૂટેલા 3 આરોપીઓને પકડવા માટે અને શિકાર પાછળના રેકેટને તોડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરાના સમા વિસ્તારમાંથી શિયાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ખોરાકની શોધમાં નીકળેલું શિયાળ 2 કલાકની જહેમત બાદ પકડાયું. વડોદરાના સમા વિસ્તારમાં આજે તે સમયે ભારે દોડધામ મચી ગઈ, જ્યારે એક ચપળ શિયાળ રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યું હતું. ખાસ કરીને સમા ગાર્ડન પાસે શિયાળ જોવા મળતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને તાત્કાલિક વન વિભાગને જાણ કરાઈ હતી. પ્રાથમિક અનુમાન મુજબ આ શિયાળ સમા કેનાલના રસ્તે ખોરાકની શોધમાં ભટકીને શહેરના પરા વિસ્તાર સુધી આવી પહોંચ્યાનું મનાય છે. વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ શિયાળ અત્યંત ચપળ હોવાથી તેને પકડવા માટે ટીમે ભારે પરસેવો પાડવો પડ્યો હતો. સતત 2 કલાકની કિલર જહેમત અને સંતા કુકડી બાદ વન વિભાગના કર્મચારીઓ શિયાળને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં સફળ રહ્યા હતા. લાંબી કસરતને અંતે વનકર્મીઓ પણ થાકીને લોથપોથ થઈ ગયા હતા, પરંતુ શિયાળ પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના ફરી એકવાર વન્યજીવોના ખોરાકની શોધમાં રહેણાંક વિસ્તારો તરફ થતા સ્થળાંતરને ઉજાગર કરે છે અને વન વિભાગે પણ આ શિયાળને તેના કુદરતી આવાસમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે. સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે. નાના માસૂમ બાળકોથી લઈ વૃદ્ધો સુધી, રાહદારીઓ સુધી કોઈ પણ અહીં સુરક્ષિત નથી. સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા શ્વાનનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે, જેના કારણે સામાન્ય જનતામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પાંડેસરા, લિંબાયત, ઉધના, ડિંડોલી અને સચિન જેવા વિસ્તારોમાં શ્વાન દ્વારા હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. શાળાએ જતા નિર્દોષ બાળકો અને સામાન્ય રાહદારીઓ પણ આ હિંસક હુમલાઓનો ભોગ બની રહ્યા છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે નવી સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારથી જ શ્વાન કરડવાના કેસોમાં દર્દીઓની લાંબી કતાર જોવા મળે છે. સરેરાશ દરરોજના 100થી પણ વધુ દર્દીઓ
હોસ્પિટલમાં રસી અને સારવાર માટે પહોંચી રહ્યા છે. સુરત મનપા દ્વારા શ્વાનોના રસીકરણ અને ખસીકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, છતાં પણ પરિણામ શૂન્ય છે, જેનાથી લોકોમાં રોષની લાગણી છે. ગુજરાતના ખેડૂતોને કમોસમી માવઠાના સંકટથી રાહત મળશે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન વિભાગે આકરી ઠંડી સહન કરવા માટેની તૈયારી રાખવાની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાના હવામાન ખાતાએ સંકેતો આપ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણમાં ગાજવીજ સાથે માવઠું પડવાની શક્યતાઓ છે. બીજી તરફ અમદાવાદ સહિત રાજ્યના 18 શહેરોમાં પારો 15 ડિગ્રીને પાર જતાં ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. आने वाले 5 दिनों के लिए जो फोरकास्ट है उसमें ड्राई वेदर प्रिवेल करेगा और मिनिमम टेम्परेचर की बात करेंगे तो मिनिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है आने वाले 24 घंटे के लिए. उसके बाद मिनिमम टेम्परेचर में 2 से 4 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है ड्यूरिंग नेक्स्ट 3 डेज. उसके बाद मिनिमम टेम्परेचर एनएलसी में रहेगा. फोरकास्ट है वो आने वाले 24 घंटे में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है. 25 જાન્યુઆરીથી ફરી એક વખત બેવડી ઋતુનો અહેસાસ લોકોને થશે. મિશ્ર ઋતુના કારણે લોકોએ પોતાનું સ્વાસ્થ્ય જાળવવું પણ જરૂરી બનશે.